મારી યુટ્યુબ ફેમિલી, આપણે તમને કંઈક અજીબ લાગતું હશે, આપણે માનતા રાખેલી હતી એટલે આપણે ટકુને કરાવી લીધો છે. અત્યારે રવિવાર છે, આપણે દાદાના દર્શન કરી લ્યો. એન્ડ આપણે છે ને આજે પૌવા બટેટા બનાવવાના છે, રવિવાર છે એટલે. ને અહીંયા મંદિરે થોડુંક અત્યારે સાફ સફાઈ પણ ચાલે છે, અંદર બધું સાફ કર્યું છે, થોડું ઘણું ત્યાં સાફ કર્યું, દિવાળી આવે એટલે. પછી આ આપણે જે આ છે ને આ એ આપણે કાઢવાનું દર દિવાળી આવે ત્યારે અમે સાખીઓ એ કરતા જ હોય છે. પછી આખેલે એ કરવાનું જ છે, હજી પણ વાર છે દિવાળી આવે ત્યારે. ને અત્યારે થોડુંક ને ઉપર હવે કામકાજ થોડુંક સાફ સફાઈનું ચાલુ છે, તમને બતાવું. તો અત્યારે તમે જોઈ શકો છો આ ભાઈ આપણે કામ કરે છે, ભૂરાભાઈ. આ ભૂરા હરખું હો, આ કાંઈ ઘટે નહીં. આપણે આ ભાઈ ચડી ગયા છે ઉપર અને કામકાજ ચાલુ છે એનું. મંદિરની સાફ સફાઈ કરવાની, મંદિર ધોવે છે બધું, ઉપરથી બધો જે કચરો હતો એ બધું સાફ કર્યો છે આપણે. જો અહીંયા બધું સાફ કરી નાખ્યું છે, અહીંયા નકરો કચરો જ હતો. આ જે છાપરું છે ને એ છાપરા ઉપર નકરો કચરો જ હતો, કચરો બધો સાફ કર્યો છે આપણે. જોઈ ક્યાં કચરો નાખ્યો છે. જો અહીંયા બધું એ ફેંકાણું છે. જો આ મંદિરની ઉપર આ જે પણ પડ્યું હતું એ બધું છે ને છાપરા ઉપર ને મંદિર ઉપર ને બધું હતું એ બધું કાઢ્યું છે. દિવાળી આવે એટલે સાફ કરવાનું છે. હજી અહીંયા બધે ઝારા ને એવું બધું અહીંયા ઉપર હતું એ બધું કાઢી નાખ્યું છે. જય જેઠા બાપા. અને અહીંયા ગમે તે પણ આવો, શ્રીફળ આપણે અહીંયા જ રાખીને જવાનું છે, અહીંયા જ પ્રસાદી લેવાની છે ને અહીંયા જ આપણે ખાવાનું છે. ને કોઈ પણ નવા લોકો આવે તો આ એને વિડીયો બને એટલો આ શેર કરો, એટલે માણસોને ખબર પડે કે ભાઈ અહીંયા છે ને આ વસ્તુ ચડે છે, આવી રીતે અહીંયા રૂલ્સ છે. એ આપણે કોઈ રૂલ્સ નથી બનાવ્યા, આ બધું છે ને પહેલેથી હાયલું આવે છે, એ આપણે માન્યતા રાખીને આપણે હાલી છે. તો આપણે હવે અત્યારે જઈએ, પૌવા બટેટા બનાવવાના છે એટલે આપણે પૌવા બટેટાની તૈયારી કરી. જય જેઠા બાપા. તો અત્યારે આપણે બટેટાનું કામકાજ થઈ ગયું છે. આયા છે બટેટા, આ આપણે બટેટા છોલી લીધા છે એ છે. બાકી અહીંયા ટમેટા મરચા ને બધું પડ્યું છે, અહીંયા પૌવા પડ્યા છે. અને હવે આપણે બટેટા બાફવાના છે એટલે આપણે પાણી ભરવાનું છે, તો આપણે પાણી ભરતા આવી. અને અહીંયા જે આ છે ને આ ફ્રીજ ને એ પડ્યું છે. તો અત્યારે અગ્નિ મસ્ત પ્રગટી ગઈ છે અને આપણે બટેટા બાફવા મૂકી દીધા છે. હવે આપણે બટેટા બફાય ત્યાં સુધી આપણે બીજું બધું કરવાનું છે, એ બધું આપણે સુધારો કરી નાખીએ. તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધું થઈ ગયું છે. અત્યારે ટમેટા મરચા થોડાક તીખા છે, જો આવી છે મરચી એટલે તીખી છે, એટલે આપણે છે ને એ થોડીક ઓછી નાખી છે. ટમેટા કટિંગ થઈ ગયા છે, પછી ડુંગળી કટિંગ થઈ ગઈ છે, અને આપણે બટેટા પણ બફાઈ ગયા છે. અને હવે આ મહાનુભાવીઓ અત્યારે હજી હાલમાં આવ્યા છે, લેટ આવ્યા થોડાક, એટલે મેં આ બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ. હવે આપણે બનાવવાનું છે, તો આપણે થોડી વાર જાળવી અને પછી બનાવી. હવે બલ્લુ અમારે અત્યારે બટેટા કાઢે છે, બલ્લુ જોઈને કાઢી છે ભાઈ. અત્યારે અમારે બલ્લુ બટેટા કાઢે છે, બટેટા બફાઈ ગયા. હવે આપણે પૌવા બટેટા બનાવવાની આપણે તૈયારી કરવાની છે. અને આજે આ બધાય છોકરા જે હમણાં બહુ આજે લેટ આવ્યા છે. શું કરતા હતા તમે? નો કરવાનું કરતા હતા. તો હવે બટેટા કાઢી અને પછી આપણે ટબ ધોવાનો છે. ટબ મસ્ત રીતે ધોઈ
તો આપણે બટેટા બાફા એટલે થોડુંક સબ ખરાબ થયું હોય એટલે એ આપણે ધોઈ નાખી મસ્ત રીતે. પછી આ તવો છે એ પણ ધોવાનો છે. આપણે પૌવા બટેટા બનાવવાનું શરૂ કરી દીધું છે. કમેન્ટમાં દાદાનું નામ લખતા જાજો, જય જેઠા બાપા બોલતા જાજો. તેલ મસ્ત રીતે ગરમ થઈ જાય એટલે આપણે મસાલો બધો નાખી દઈ. અય ભાઈ બોલું ઓલું બધું રાખજો. હર્ષ કેમ પણ તડે બોલે હે ને ઈ નહીં આદુ લસણ ની પેસ્ટ જ. તેલ મસ્ત રીતે ગરમ થઈ ગયું છે. પૌવા બટેટા ને પૌવા બટેટા શું ક્યાં ખટું. આ મીઠું લઈ જાઓ. બહુ વધારે ઉંબર થઈ ગયો છે. ચાલે થશે. હમણાં પછી વરસાદની આગાહી છે. હવે આપણે ડુંગળીને મસ્ત રીતે થવા દઈ ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈ. આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરતા જાજો ભાઈ. તો હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખવાની છે. આપણે પેસ્ટ નાખી દઈ. પછી પાછું થોડુંક આપણે ડુંગળીને મસ્ત રીતે સ્વાદ આવવા દે. સરસ રીતે હલાવી લઈ. હવે ટમેટા અને મરચા નાખી દઈ એટલે બધું મસ્ત રીતે ઉગડી જાય, ગળી જાય સરસ રીતે. આપણે મરચા અને ટમેટા નાખી દીધા છે એટલે મસ્ત રીતે ગળી જાય. અને મરચા આપણે ઓછા નાખ્યા છે કારણ કે બહુ વધારે તીખું હશે મરચું, અને આપણે છોકરાઓ માટે કરી છે. પ્રસાદી છોકરાઓ માટે જ બનાવવાનું હોય, પણ જે પણ લોકો પછી દર્શન કરવા આવે આપણે એને પ્રસાદી આપી જ છે. તો આપણે અત્યારે બટેટા જો નાખી રહ્યા છીએ એટલે મસ્ત રીતે પૌવા બટેટા બની જાય. હવે હર્ષ આપણે બટેટા હજી બે લાવે છે જે બાકી હતા એ, અને મસ્ત રીતે એટલે સરસ બની જાય. હવે આપણે પૌવા હજી નાખવાના છે. પૌવા નાખી દઈ પછી માથે આપણે પાઉંભાજી મસાલો નાખી છીએ અને મેગી મસાલો પણ આપણે નાખી છીએ, પણ આપણે હારે એડ કરી દઈએ એટલે સરસ થઈ જાય છે.
તો હવે પૌવા નાખવાની આપણે તૈયારી કરી દઈ. આ મસ્ત હલી ગયું છે એટલે હવે આપણે પૌવા નાખી દઈ. આપણે હર્ષ પૌવા લઈને આવ્યો છે તો આપણે હર્ષને આપણે કીધું ચાલો પૌવા નાખી દો. હવે માથે આપણે પાઉંભાજી મસાલો જે હતો મેગી મસાલો તો એ નાખી દીધો છે. મસ્ત હવે હલાવી લઈ અને થોડી વાર આપણે એને પછી ઢાંકી દઈએ એટલે સરસ રીતે થઈ જાય. પપ્પા તો આપણે ક્યાં છે આપણે જેઠા બાપાને અહીંયા આપણે પૌવા બટાટા બનાવ્યા મસ્ત રીતે બની ગયા છે. આપણે દાદાને પેલા ધરી દીધા છે અને હવે પછી આપણે છોકરાઓને જમાડી દઈશું. જય જેઠા બાપા. આ શ્રીફળ અંદર રાખો કટો. આપણે અત્યારે છોકરા આવી ગયા છે. અહીંયા છે બધા છોકરા. તો છોકરા હવે આવે છે અને છોકરાને આપણે હવે પ્રસાદી લેવા બેસાડી દેવાના છે. हेलो मैं कીધું हेलो આ તમે આજ ચાલુ અમે हेलो બોલ શું હે આ સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરો. આપણે છોકરા આવી ગયા છે બધાય. હવે આપણે એને પ્રસાદી લેવા બેસાડી દીધા છે. આજે આપણે પૌવા બટાટા બનાવ્યા છે. પૌવા બટાટા પછી આ પ્લસમાં સેવ બુંદી છે અને અહીંયા આપણે બુંદી છે એ આપણે હવે દેવાની છે. છોકરાને આપણે પ્રસાદી લેવા બેસાડી દીધા છે. ઓ જેઠા બાપાની આપડા ભાઈ છે પ્રકાશભાઈ. ઠીક છે, આ મંદિરની સાફ સફાઈ કરતા હતા. અત્યારે સાફ સફાઈ થઈ ગઈ છે તો આપણે એને પણ પ્રસાદી આપી દીધી છે. મારા મામાના પૌવા બટાકા સારા હતા, મસ્તના બન્યા હતા. અને તમારે હવે અહીંયા પ્રસાદ લેવા આવવું હોય તો દર રવિવારે આવી જાઓ. અહીં જેઠા બાપાના મંદિરે જે દુઃખ હોય ને એ તમે શાંત પડી જાય. જેઠા બાપાનું મંદિર એવું હોય. આ મારું ગામ છે વીરપુર. કઈ આવજો જેઠા બાપાનું મંદિર. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બોલ શું કે બોલ બોલ હું કાઈ લાઈક કરજો. શું કહેવાનું બોલ સબસ્ક્રાઇબ કરો. આ મારે મિત્ર આવ્યો બીજો કે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. કે બોલ તું તો મોટો ઓલા આજકાલ ભાઈ જીંકો હે. કે બોલ ના બોલ. આપણે જમણવાર જે પણ પ્રસાદી હતી એનો બધું પતી ગયું છે. હવે ભાઈ આપણે આ સાફ કરે છે તપેલું, એટલે આવતા રવિવાર આપણે પ્રોબ્લેમ ન પડે, મસ્ત રીતે સાફ થઈ જાય. કાથીનો છોટલી લઈને તપેલું વધારે કાળું થઈ ગયું હતું તો આપણે આ ભાઈજી છે એમ કહે છે કે આપણે વધારે એને મસ્ત રીતે સાફ કરી નથી. ભાઈ મોટું બતાવી તો આમ તારું. તો મિત્રો આજે અમારે જેઠા બાપાનો જમણવાર હતો એ પૂરો થઈ ગયો છે.
અમારા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, લાઈક કરો, કમેન્ટ કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. છેલ્લે જય જેઠા બાપા ભૂલતા જજો. અને હવે આપણે મળશું આવતા રવિવારે. જય જેઠા બાપા. જય જેઠા.